દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી છે। કેજરીવાલને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની અરજી ફગાવી છે। કેજરીવાલની ધરપકડની પડકારથી અરજી ફગાવી દેવામાં આવી છે। તો કેજરીવાલની ધરપકડ ગેરકાયદેસર નથી તેવું હાઈકોર્ટનું સ્પષ્ટ નિવેદન સામે આવ્યું છે। હાઈકોર્ટ દ્વારા કેજરીવાલની અરજી ફગાવી દેવામાં આવી છે। કેજરીવાલની ધરપકડની પડકારથી અરજી ફગાવવામાં આવી છે। કેજરીવાલની ધરપકડ ગેરકાયદે નથી તેવું હાઈકોર્ટનું નિવેદન સામે આવ્યું છે। તો દિલ્હી હાઈકોર્ટ દ્વારા કેજરીવાલની અરજી ફગાવાઈ હોવાનું હાલ સામે આવ્યું છે, જ્યાં કેજરીવાલની ધરપકડ ગેરકાયદેસર નથી તેવું હાઈકોર્ટે નિવેદન આપ્યું છે। દિલ્હી હાઈકોર્ટ દ્વારા કેજરીવાલની અરજી ફગાવવામાં આવી છે। કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી ફગાવવામાં આવી છે। કેજરીવાલ 9 દિવસથી તિહાર જેલમાં બંધ છે, ત્યારે આજે દિલ્હી હાઈકોર્ટમાં કેજરીવાલના કેસ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી। દિલ્હી હાઈકોર્ટમાં કેજરીવાલની અરજી ફગાવી દેવામાં આવી છે। તો કેજરીવાલની ધરપકડને પડકારથી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી હોવાનું સામે આવ્યું છે। કેજરીવાલની ધરપકડ ગેરકાયદેસર નથી તેવું હાઈકોર્ટનું નિવેદન પણ સામે આવ્યું છે। કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી ફગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે। દિલ્હી હાઈકોર્ટ દ્વારા કેજરીવાલની અરજી ફગાવી દેવામાં આવી છે।